મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે બોલ મારી અંબે જય જય અંબે એટલે ઘટી ચા લાઈન હુજ્યાસી હોય કે હુજ્યાસી જાવડી લેખડી જાવું છે કોઈ ખબર ના પડે ને હું આ શું હતું કોઈ નહીં ઘટે એટલે ભાઈ કેટલી વાર કરી તમે કહેજો એ ઘટે તમે કઈ લાઈન પાછો હોય આ ચાંદો આવીને હું તો હુઈ ગયો તો જે ઘટે હાલ તો તમે મારે ક્યાં આવ્યા હતા તે શું હવે આપણે તૈયાર થતા શું વાર લાગી કહેજો એટલે નહીં ના આવ્યા છો હવે ઘટે આપણે બી એક જેવા છે ને કે બે દાડામાં તો એ પહોંચી જાય અંબાજી એટલે ભાઈ આપણે બે નહીં તારે તારી છો તારે જહાડો અલ્યા બળવા તમે આયા છો હોય ચમ અલ્યા મુવળ ગયું તમારું શરીર ભાળશે તમે નહીં આ બાલા ના ના ભાઈ હેડવાનું છે આપણે જેટલી કરા હેડે એટલી કરા સારું એટલે ના બુધ રવા ગયો ના ના હુકમ છો છે તમે જતા આવીએ બળવા એક શરત ઉપર લઈ જઉં હું શું એટલે શું ખબર હે આપણે બે દાડા પહોંચી જવાનું છે ના ના બે દાડા નહીં ભાઈ 1.5 દાડામાં પહોંચી જવાનું છે આવતી હારું લે હાડો અલ્યા બાલે હા તમારે આબાનું હતું અલ્યા આબાનું તો હતું તમે કેવડાવી નતું મને એ બાલે હા ના આવ્યો તો સાલો ના ના ભાઈ અંબાજી તો જવું પડે એટલે પણ તમારી ઉંમર થઈ ગઈ હવે તમારે શું આબુ છે અલ્યા ઉંમર તો હકા થઈ ગઈ તમારા કથી વધારે હેડીમ તો શું યાદ પહોંચ્યા તે પહોંચ્યા 4 દાડે એ તો ભાઈ થોડો તો આરામ હોય પછી બાટમો જહાડો તાણી હવે જાડો લે બિહાઈ હું આવી ગયો એટલે ગટઈ આ હારેડન શું કહેવાનું આવતું તું એટલે બે પગા એટલે તારું શરીર તો જોઈ દુંદા જેવું તારું પેટ છે અને કે કેમ ડટાડતો નહીં પા મને કે છે તે વાત કરશી મારું પેટ છે મારે ખાવું એટલું કોઈ વાત કરશી તાર ગોળે નહીં હારેડા જેવો થઈ ગયો તે પગનો શરીરનો વજન પગ ના ખમીકી એટલે તારું પેટ સક્ષી છે લે એ કે કેમ ટાળતો નહીં જે આવે કેમ ખા 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 બસ ખા ખા એટલે ખાવું એ મારે ખાવું મારું પેટ છે મારે ખાવું એટલું ખાવું તારે શું લેવા દેવાય મો એટલે ભાઈ નેતું તાચી કાતું નહીં વાત કરશી વાત તો માલે તમારી સાચી છે પાછી એટલે ખાવાનું થોડું ફોન હોય ઓમ તાચી તું પગ દેખાતું હોય તમારે તો પેટ આડું આવે છે એટલે બેહે મારું શરીર છે એટલે બેહે ચો બાલે શરીર મારું છે મારે ખાવું એટલું ખાવું તમારે ચો ચિંતા કરવા નહીં આવે છે અને કોઈ હું તમારે કોલે બેહી તો નહીં જાતો ખાચીને આ બળીની વાંડાને હું કીધું તું એટલે ભાઈ બાપો રજે પાછા બાપો ચોથી રા એટલે ના પાડી કીધું હોય બધા નટ લઈ રહ્યો હમણાં એક થાપે હમણાં ગલ્ફની આખી જાય તમારું કાણી વાત કર એમ નહીં પણ આ વાઈન ચોકડ હેડી કીસી તારે આવતા હશી તમારે જોઈ જોઈને કે આવું પડે તમારો જ વાકસા બતન એટલે ભોડાડ્યા તેનું શરીર જેવું થાય ને એટલે હેડી નાખે પછી વાત કરી તારે ચો ઉંમર થઈ ગઈ આ 70 પહોંચ્યા હું 65 પહોંચ્યો આરે 70 પોકવા આયા તો પછી એ બધા હેડી કી તારે શું છે એટલે થાક લાગે છે વળી લાગે છે બધાજીના ખાત નહીં બે રહેતો વાત કા ફરી ફરીને સાડા સહેડો પછી એવું જ થાય અલ્યા વાય કીધું તો મુએ મુકલે કોઈ નહીં લઈ જવા ના હું તો બધા ફરી ફરીને કઈ દીધું યા એ બાપુ રાજા પા માપો થા અમે તો લ્યા અલ્યા તમારે હવે રૂપિયો ખર્ચવો હોય તો તમે ગણતરી કરો છો લ્યા જાણે ગણતરી કરી અમે કરી જોઈ તારી ઓમ આમ ગણતા હોય આટલા વાપરે અલ્યા કોઈ પૈસાનો ધોળો હોય કોઈ વાત કરો છો ના ના એમ તો ગટાઈ વધનું ના બોલો હો પ્યાય પૈસા તો કદી નહીં જોતા વાત કરો છો મને ખબર છે તાણી પોર જ્યાદા પૂછો બળું પાન તો લેર હતી નથી પૈસાની તાણી ચોય મન્યા ચોય રૂપિયો ખર્ચવા નહીં દીધો ભાઈ પૈસાની લેર નથી ખાવાની લેર હતી બસ ખા 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 અલ્યા માલે હવે પેલા મંદિરમાં પૈસા મેળવાના હતા તે વિચાર કરી કે 5 મેલું 10 મેલું એ તો જે પણ માતાજીને પૈસા શું કરવા હોય તાણી પૈસા મેળવા પડી ગયા પૈસા સાચી વાત તો દારૂ લે નળો ખોટો લીધો છે એટલે ભાઈ માપો રજો દારૂ ન કોપા દારૂ લે તો તાણી ભાઈ વેટાળી પડશે હવે ભાઈ બધા વેટાળવાની ન રહી કોને વેટાળો હોપેડા લીધું નકમું વાત કરો છો ત્યાં દીક્ષા નહીં હેરાન કરશે આરી
અલે બે બોર્ડર કે બંધ થઈ જાય ને કે માર ખાઈને પડતું થાય હોય ને હોય. તું પાછો વળી જાજે હોયથી તો આ બધાય પહોંચી જાય હમણાં અંબાજી તરત જ. યા પણ ઈયન એકલા કાઠી શું કોમ છે આપણે આ બા લઈને મેળો ઘેર કેમ લે ભાઈ અમે નહીં હેડેમાં વાત કરો હો એટલે તમે હેડેવા છો વિચાર ના પાડી પણ તમે કોઈ વાટમાં પીળું થાય અજાણું તો ફટ દઈ માતો કરવા ઉભા રહ્યો ઓય એ ટેવ તો ખરાબ છું અમે તરત ચા પીવા બેસીને કલાક કરશી. ગુએ આ ભાઈ ફટ દઈ ગુજરાત પૈસા કાઢી લાલશે એટલે મફત આવે છે પૈસા એટલે ભાઈ કોઈ પૈસા ના જોવાનું હોય એટલે હાગો હોય તો પછી ખવડાવ પીવડાવ લેર કરાવી પડે વાત કરો હો એટલે કોઈ બધા હાગા ના હોય વાત કરો છો એ જે હોય ને અંબાજી ચોકડ હગો થઈ ગયો. હેડે જતો હોય એને પકડીને બેહારી ભાઈ હગત કોઈ કે ના ના પણ વાઈન ટેવ ચેવી ખબર છે હગાનો હગો વાઈન ત્રીજા ને ચોથા ને શિખર ચાર ઘઉં હગા થતા હોય ને આખા પાસે તોય હગું કાઢી હાર્યા. એટલે કહું છું હું તો કહું આ બેને પાછા કાઢો. બરોબર બે નહીં તમે જતા રહો પાછા મોહનો જોઉં લ્યા. એટલે તમે કે કેમ કાઢતા જ નહીં બબે કલાક તો કેમ્પે ખાવે હશો એટલે કેમ કરના માટે હોય લ્યા આ હેડિયન માટે હોય સેવા માટે. અલ્યા બોલું ભા ઈ તો પરસાદી હોય લ્યા પણ ના મન ખાવાનું હોય ઈ તો પરસાદી જ લાશે વાત કરો છો ઈ તો જેવું શરીર એવી પરસાદી. એ ઘટે આ ખાવ કોડે ઘેર કાઢજો. યા માલય હવે તમે વિચાર કરો તમે ઠેલી પકડો. કરો લ્યા અલા તમે ઠેલી પકડો વાતો પડજો. તારા પૈસે હું ખાઉં લે તારા પૈસે ખાઉં છું અલા તારા પૈસે ખાઉં પુડાળ્યા. અલે પણ માપ હોય ખાવાનું કોઈ હાવ એટલું ના હોય. અલ્યા બરોબર સાચી વાત હશે માં કોઈ થોડું તમે પોરશે હવે પેલા આપણો સણા અને ડુંગળી બે વેચતો હતો કેમ્પ વાળો તો એને સણા ચેલા કાઢા ખબર 7 કિલો સણા ખાઈ ગયા એ તો જાય ઘેર માટે છોકરો ઓલેલા આ તો કોઈ બધાને તો ખાઈ ગયો. યાર તમે છોકરા માટે ઓ પેલી વગડીઓ હતી ને એ સાટી થઈ ગયા હતા પણ એટલું બધું નતું ખાધું. એટલે ભાઈ શું છે ઉત્તરાયણનો સંગ કાશી ના પહોંચ્યો કોઈ ન ગાતી મારી એ જ વાત છે તાણી તારી બધા ઘેર જતા હું એકલો જઉં છું અંબાજી ના અમારા આબાનું છે. એટલે આવું લાવું કરશો ચાલ પહોંચશે ના હવે બધા બંધ થઈ ગયો શાંતિ હેડાઈ જઈએ. ભાઈ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં છે આપણે હવે દાડે આરામ જ કરવાનો છે દાડે એટલે દાડે આરામ કરશે પછી હેડશે ચાલી એટલે હું લાયો છું ઘટે બત્તી શું કરવું છે આજે આપણે રાતના હેડવું હોય તો તકલીફ ના પડે એટલે ઘટે બેટરી તો છે જ નહીં એટલે ભાઈ એ તો થોડાક કુટીલા ખૂટ્યા વેચી મારી ઘટે હવે વેચી મારી છે બેટરી તો ભાઈ કે લાઈવ કેવી રીતે કરશો તમે એટલે ભાઈ તમે એટલું બધું વિચાર્યું તો એટલું ના વિચાર્યું કે કોનું ઘર હશે આપણે લાઈટ કરશો લાઈટ કરશો ચાર્જિંગ કરશો. ચાર્જિંગ અલ્યા ઘટે તું જો લઈ લો તમે બંધ બત્તી ના રે શું કરશી શું ખબર એટલે પણ ઠૂસરું હોય આવું પાણી લઈ નાહી દેવું હોય કઈ એટલે બાલે ઠૂસરું ની કહેવાનું હોય અહીંયા બંધાજો તમે તમારે બધા અંબાજી આપવું છે આપવું હોય ને તો હેડવા વાળી રાખા આપણે હટજો અને હવે કોઈ બોલતા ના હો પાછા જાડો બોલ મારી અંબે જય અંબે અંબાજી દૂર છે જાના જરૂર છે. એટલે પહેરે શું છે લાવ હું તમે ઠેલો ઉપાડ્યો ઠેલો ઉપાડ્યો માં ઠેલી આવી જાય કે મય ગયો સારું કર્યું છે ઠેલો આલી દીધો તો આગળ જતા અફુતરો મને આલસી વજન લાગશે એટલે ઘટે માઠેલો પકડી લેવો ના પકડી લો એટલે મેં દેજો ઠેલી ના ચાલશે મારે આવી ગયો ઠેલો હવે કશો વાંધો નહીં અમે લઈ રહ્યા. બોલ મારી અંબે જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે. લે હું લઈને જાઉં છું કોઈ તું લઈને નહીં જાતો ચલે રે
ये गट 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 ના બસ આખો દાડે ભાઈ ભાઈ અલ્યા તું તો કેમ્પો ખાઈ ખાઈને આવો છો છે અરે આ ચાર જણા ના ગોઠવી તો ખાઈ ખાઈ અલ્યા હારેડી આ ગટિયો રા ગટિયો મને અંબાજી ના જવા દીધો અલ્યા તું એવો છે તું અલ્યા ભમરાના સકાના સહારા લેવાના અલ્યા તું તો રળાયો લપડા અલ્યા બે પગા છૂટ જાકે કજા તું મને મારી જો હારે ખાઈ ખાઈ મોટો થયો છે પાડા જેવો છે અલ્યા ભેમરા નો મને ખબર હતી લે આવું થવાનું છે અંબાજી જવા હેડે થયો તના હેડે તના બસ બોલ 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 લઈને જાઓ જો પહોંચી જા અંબાજી તાર લીધે આવું છું અલ્યા દોતનો ઢાણાયો રડો હવે અલ્યા ભમરાના સેકન્ડ જ નતા હારા લ્યા લે મારા છકન હારા હતા તું પેલો છેલો લઈને ઉડ્યો બૈરાનો અલ્યા ડોશી નો થયેલો હતો અને ડોશી વિશે કોઈ બોલતો ને કેમ ડુબાડી નાખ્યો હોય ના હોય યા ભાઈઓ આ કટકે બધા લોલા કરે છે જેના તેના કઈ કઈ ના આવ્યો અલ્યા ના મોનસન ચોકડ કહેવા ના આવતું તું તારે લે ભેવા તારી કેજે અલ્યા બેહને તો કેવા આવતું તું બાંડ્યા ખાલી વાર ઉભો ના થયો તો મન તો કોઈ ના થયો આ તારો હકનો ગટકો મરી જો વાત અલ્યા મુવો પાર આવે તો એટલો દારૂ બાપડા ઓછો ના પીવન થાય આટલી ગળા મો જેમ બે કરતો કરતો પહોંચી ગયો હોત તમારા લીધે ના જઈ ગયો અલ્યા પેલો તે મુહૂર્ત તો તી કર્યું એટલે પડવાનું પાવ મારે તો હેડેલું કે હું તમે બજે લઈ ગયું આમ પડ્યું ફોય લોબું થઈ અલ્યા ચોકડ નાખ્યા ખાડા એટલે તમારે બધાની ઈર્ખાઓ નડી મનતો ઈર્ખા તો અમે હેડન તાની તું કરતો તો ને કમને મેલું છું હમણાં અરે કા બે ઈર્ખા કરતી હતી તે અમે તો તાતો કદી ના પોકત અંબાજી અલ્યા ચોક દોતમ હોગવો પડો તને તો અલ્યા જો મને 10 દાડે પોકત તો ખરા ને પોકત જ ના તું તો દોતમ હુઈજો હોત કઈ ને ચોય તને તો ગોતવો પડો તમારે હેડો હવે તું આગળ જા અંબાજી એટલે આવા હું અંબાજી જા ભાઈ અંબાજી તો જાવું છે હેડો પરા દેજો પેલા ટીસુડીઓ કાઢાવી કરી રડજો ચમ જા હા હવે શું ચમ જા તમે કોઈ એમ કરીએ ઘેર હેડો હવે લઈ જાઉં છું ના ભાઈ ક્યાં નહીં જાવ હવે અંબાજી હેડા છે જતા રહીએ બાલય તમે તો આજ હેડો પોર આવતે પહોંચી જાઓ નાન તો પ્યાય જબર હેડું છું તો આગળ જબર હેડો હલ્યા આ તમે હેડે એવું નહીં પેલા કર ભાઈ બાલજ બાપડા પોરે પોક્ષી આરે હેડસી ને તો 3 વર્ષે નહીં પોખી એટલે હું તો 3 વર્ષે પહોંચ્યો આ ખાવ કોળિયો જા ને તો ખાતો કદી નહીં પોકે વાત કરશી કેમ તો 4 દાડા હોય તો પટી જો પત્તો પહોંચો કે હવે કોણ મોદું થયું મોદું કોઈ નહીં થયું તારે પૈસા પલરી ગયા ચેલા પલડ્યા 500 રૂપિયા માલે તમારે તો બચી ગયો ચાલ થેલા મેલા તમે તો પડતા નતો એને લીધે તો બુદ્ધિ વાળા જ મારી જેટલા હો તમે હું એ ઠેલા જ પેલી ના આવ્યો છું મારે તો 15,000 પલડ્યા 15,000 ઓએ એટલે પેમલા મારે બેટો માગવા હતા તો કે નહીં માર જોડે એટલે બાલે ઓછા ના પડી 15,000
15,000 ઓછા પડી તારે તો ઓછા જ પડી. હું પેલી દોલે 11,000 રૂપિયા લઈને ગયો તો તે મારે 150 રૂપિયા તો બધું ભાડું થયું તું. એટલે હું તમારા ઘેર આવ્યો તાણ હું કીધું મારે અંબાજી આવું એટલે તમે શું કીધું લ્યા કશું લઈ કીધું હંગા છેડો. એમ કીધું તું મારા જોડે પૈસાની સેટિંગ નહીં મારે અંબાજી નહીં હેડવાનું તાચોથી આયા 15,000 લે પડ્યા તા મારા જોડે. શું પડ્યા તા ઈમો ને ઈમો ત્યાંમાં અંબાજી જવાનું બંધ રહ્યું ભમરાડો છે ભમરાડો. કોનો છે એક નંબરનો બાલે જો જાવ હું તો ઘેર હેડ્યો. શું છે હવે તુલસી ક્યાંક લાગુ પડશે. જઈ રહ્યા હવે અંબાજી